આ સવારમાં જાગીને તમે નાસ્તો કર્યો. નાસ્તામાં સેવ મમરા, પછી ટોસ અને ગાંઠિયા અને દૂધ. આજ તો અમારે જવાનું હતું સાળંગપુર અમને પગે લાગવા. તો અમે તૈયાર થઈ ગયા છીએ. તમે જાવી છીએ. તો અમે નીકળ્યા સાળંગપુર જવા માટે. તો અમે નીકળ્યા છીએ સાળંગપુર જવા માટે. તો પછી આ બધા વૃક્ષ છે તાજા ચોમાસાના તાજા વૃક્ષ થઈ ગયા છે. તો પછી અમે વશમાં આવી ગયા છે. સાળંગપુરની વશમાં ઘર આમાં વશમાં આવી ગયા છે રસ્તામાં. તમે જઈએ છીએ હવે સાળંગપુર. તો અહીંયા એક મેળો આવે છે કપડીધારનો મેળો. તો તમને ખબર હશે કે આવ્યો છે. તો કઈ તારીખે કયા મહિના કઈ તારીખ લગી રહેવાનું છે એ તમને નહીં ખબર હોય તો કહી દઉં છું કે છે ને આવતા મહિનાની 26 તારીખ લગીન છે મેળો. 11ના મહિનાની 26 તારીખ લગીન છે. તો અમે જે ચકડોળ બતાવે છે, પેલી શું કહેવાય હોળી બતાવે છે. વરસાદનું બધું વિખરી ગયું. પછી અમે આવી ગયા, પહોંચી ગયા સાળંગપુર. ત્યાં મંદિર છે હનુમાન દાદાનું. તો હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તો અમે અહીંયા દર્શન કરવા પડે. આ તો પુરુષનું છે. તો હાલો જઈએ. તો દર્શનમાં અંદર આવી ગયા છીએ. તો બધા દર્શન કરે છે. ઉપર જાઓ તો અમને બતાવે છે કે આ મંદિર ને સ્વામિનારાયણનું મંદિર તમે સાચું હોય ને એવું લાગે છે ને. તો પછી પંખાને બધું ચાલુ છે. થોડી ગરમી થતી હતી પણ ટાઈટ આવતી હતી, ભેગું થતું હતું બધું. તો આ છે હનુમાન દાદા. જેમ કરી બતાડું. આ છે હનુમાન દાદા બતાવે છે. આ છે હનુમાન દાદા. તમે હવે દર્શન કરી લીધા. તો તમે તે દર્શન કરી લો હનુમાન દાદાના. તો પછી અમે ગયા બગીચામાં. આ બગીચા છે સાળંગપુરનો. ત્યાં બધી રૂમો છે રહેવાની. આગેથી બધા આવે, ભાવનગરથી આવે, દ્વારકાથી આવે, એમની બધી રૂમ છે. અમુક રે અમુક ન રહે ને એવા. તો છે ને આ ખડ તમને છે ને ખોટા લાગતા છે. આ ખોટા ખડ છે. તો આ ખડ છે ને આ વૃક્ષ છે ને સાચા છે. આ વૃક્ષ ખોટા નથી. તો આ છે રૂમ મસ્ત બતાવે છે ને. તો મને તો આ રૂમ તો બહુ ગમે. મને તો જવાનું મન થઈ પણ મમ્મી ના પાડે એનું શું. તો પછી છે ને આ હનુમાન દાદાની મૂર્તિ છે આવડી. આ બનાવવામાં કદાચ છે ને 2-3 મહિના થઈ ગયા તો હશે 2-3 મહિના થઈ ગયા હશે. તો પછી અમે ગયા ભોજનાલયમાં. ભોજનાલયના તો બહુ ગીરદી. તો જો બટાટાનું શાક, દાળ ને આમ ભોજન કરીએ છીએ. તો હમણાં શેરો છે, પછી ભાત છે, દાળ છે, રોટલી છે, પછી 2 પ્રકારના શાક છે, એક બટાટા અને એક ચણા. તો બધા ભોજન કરવા બેઠા છે. તો કેવું લાઈટ ચાલે છે, પછી પંખા ચાલુ છે.